બધાને સ્વાગત છે મારા નવા બ્લોગમાં। કાલ રાત્રે 10 વાગ્યાના બ્લોગમાં મેં તમને કીધું હતું કે હું કાલ સવારે એટલે અત્યારે બપોરના 3 જેટલા વાગે એટલે મેં કીધું નવરો ફ્રી હતો મેં કીધું બ્લોગ બનાવી દઉં। મેં તમને કીધું હતું કે હું મારું ઘર બતાવીશ, તો આપણે હું તમને ઘર બતાવી રહ્યો છું। ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ પહેલાં કિચનથી। ચલો સ્ટાર્ટ કરીએ છીએ। આ છે અમારા સ્ટોરરૂમ, જ્યાં બીજી બધી વસ્તુઓ પડી રહે। આ છે આ ફર્નિચર જેવું કબાટ છે, જેમાં અમારા મરી મસાલાને એવું બધું પડી રહે। આ એક ફ્રીજ છે, તમે જોઈ શકો છો। આ અમારું મંદિર છે, આ અમારું ફર્નિચર છે, ટીવી છે। પછી આપણે હું તમને બતાવું એક સારી બાલ્કની। ચલો જોઈ શકો છો તમે, સારી એવી છે। આ બધું કપડાં એ બધું પડી રહે પહેરેલા। ચલો આપણે જઈએ। અમારા ગામના માતાજી છે અને આ અમારા કુળદેવી છે। ચલો આપણે જઈએ, આગળ બતાવું તમને। ચલો આ પહેલો રૂમ છે, આ બીજો રૂમ। અહીંયા મારા મમ્મી પપ્પા સુઈ ગયા છે, અહીંયા મારા દાદા સુઈ ગયા છે। આ વોશરૂમ છે અને આની અંદર હજી એક વોશરૂમ છે। તમને એક સારો એવો નજારો બતાવું। ચલો જોઈ શકો છો તમે। સામે જે પેલી મોટું મોલ જેવું દેખાય છે ને, એ અમારા અહીંયાનો કંકુબા મોલ છે। એની પાસે પેલું બ્લુ છે ને, એ મેટ્રો સ્ટેશન છે। ત્યાં છે ને પબ્લિકની અવર જવર ચાલુ જ રહે। એટલે આવી રીતે અમારું ઘર છે। ચલો હવે આપણે જઈએ બીજી જગ્યાએ। આ છે કિચનવાળા રૂમમાં, કિચનવાળી જગ્યાએ છે। તમે બતાવી દો, બીજી બાલ્કની છે કિચનવાળી। અહીંયા કબૂતર છે થોડા, તમે જોઈ શકો છો। સામે પેલા ટ્રીસ દેખાય, ગાર્ડન છે। ચલો આપણે હવે જતા રહીએ। આઈ હોપ તમે બધાનો આજનો બોક્સ પસંદ આવે। તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। ચલો।